चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमां सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। દુંદુભીનો કાલે દ્રષ્ટાંત જોઈ ચુક્યા હતા ને, પછી આપણે આજે પેલા મીઠાના કકડાનું દ્રષ્ટાંત જોવાનું હતું, રાઈટ? મીઠાના કકડા કાલે દુંદુભીનું જોયું હતું, પછી તમે બીજા એક બે વાત કરી હતી, પણ એમાં મીઠાનો કકડો આવે આજે લઈશું ને એટલે ખબર પડશે. બરાબર. આગળ સુધીમાં જુઓ તો આ દ્રષ્ટાંતો આવશે એટલે એમાં તો ધવલભાઈ સૂત્ર આગળનું સૂત્ર આવશે ને? આ કન્ટિન્યુ, આ તો પૂરું થઈ ગયું ને સૂત્ર? આ તો પૂરું થઈ ગયું. હા, આ પૂરું થઈ ગયું. હા, ઓકે, આ પૂરું થઈ ગયું. હવે આગળ જે છે એમાં મીઠાના કકડાનો પણ પાછો દ્રષ્ટાંત આવે છે, મૂળ શ્રુતિની અંદર આવે છે, એટલે આપણે જોઈ લઈએ. એક મિનિટ, મારે છે ને એ મૂળ શ્રુતિ કાઢવી પડશે. હા, એક મિનિટ, કારણ કે મારી પાસે પુસ્તક નથી ને એટલે મારે પ્રોબ્લેમ થાય છે. મને પેજ નંબર કહેશો પેલા મારા સેન્ડ કરેલા પીડીએફ માં કઈ શ્રુતિ છે? હા, જો અમે ખોલીએ ને એટલે તમને કહું. હા ધવલભાઈ, હા આપણે 114. હા, યસ, બરાબર છે. યા, બરાબર, 114. વેરી ગુડ. ચાલો, બધાને મળ્યું ને? યથા સૈંધવા અખિલ ઉદકે પ્રાસ્ત ઉદકમેવાનું એ જે છે ઇલિયત નો હાસ્ય ઉદ્ગ્રહણાય યતો યતઃ. ઓકે, બધાને મળ્યું? નૈનાબેન તમે ઓપન કર્યું? અમારે છે ને લોડ ઓપન નથી કરી શકતા, થોડી વાર લાગશે, પણ તમે લો. એટલે આગળ પછી જો યાજ્ઞવલ્કી કહે છે, મેં એક શ્રુતિ તો લીધી નથી પણ એ તો બહુ ઈઝી છે, એટલે તમને એમાં સમજાવવાની કઈ બહુ જરૂરિયાત નથી, કેમ કે બીજી એની પહેલાની જે શ્રુતિ છે એ કહે છે યથા સર્વાસામપા સમુદ્ર એકાયનમેવ સર્વેષામ સ્પર્શાનામ યગેકાયમેવ સર્વેષામ ગંધાનામ નાસિકે એકાયનમેવ ઇત્યાદિ. એ તમને ખ્યાલ છે એટલે મને એ લેવાની કોઈ જરૂર મને નથી લાગતી, એટલે આપણે નેક્સ્ટ શ્રુતિમાં જ આપણે સમજેલા. તો યાજ્ઞવલ્ક્ય એમ કે છે યથા સૈંધવખિલ્ય ઉદકે પ્રાસ્ત ઉદકમેવાનું વિલીયેત. એટલે હવે કેમ કે હવે જે નવારે પત્યુ કામાય પતિપ્રિયો ભવતી ઇત્યાદિ જે આત્મનસ્તો કામાય સર્વમ પ્રિયમ ભવતી, ત્યાં આત્મા શબ્દ જો જીવવાચી હોય તો આ બધું સિદ્ધ થાય નહીં. એટલે અહીંયા નેક્સ્ટ દૃષ્ટાંત જો યાજ્ઞવલ્ક્યનો એ છે કે યથા સૈંધવખિલ્ય ઉદકે પ્રાસ્ત ઉદકમેવાનું વિલીયેત. એટલે કે જે સૈંધવ એટલે જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલો જે મીઠો
મીઠું. તો એ જે મીઠું જે છે એ પોતાના કારણ રૂપ સમુદ્રની અંદર રહે છે, વિલીન થઈ જાય. અને કારણ રૂપ જે સમુદ્રની અંદર જેવી રીતે સૈંધવ જે છે એ વિલીન હોય છે, અને તેના કારણે શું હોય છે કે તમે એને જુદા જુદા નથી કાઢી શકતા કે હવે આ મીઠો અને આ જલ, એમ તમે જુદો તો નથી પાડી શકતા. તો ખરેખર તો બે છે ને, સમુદ્ર જે છે અને એટલે કે જલ છે અને મીઠો છે. અને મીઠો અને જલ જયારે બંને ભેગા થાય છે, જેવી રીતે સૈંધવ, એમાં તો બંને સમુદ્ર જલ તો આમે મીઠા જેવો જ મીઠો જલ હોય છે. તો જયારે બંનેનો યોગ હોય છે, અને જેવી રીતે સૈંધવ જે છે એ મળતાની જલમાં મળતાની સાથે સમગ્ર જલમાં પ્રસરી જાય છે. અને એના પછી આપણને ખ્યાલ નથી રહેતો કે આ જલના આટલા એરિયામાં મીઠું છે કે નથી, કારણ કે બધામાં યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય છે. સમજમાં આવ્યું ને? એના પછી શું છે કે આપણે એને જુદું નથી પાડી શકતા કે હવે આ મીઠું અને આ જલ. એવી જ રીતે જેવી રીતે મીઠા વાળા જલની અંદર મીઠાની જે એની જે મીઠાના કાગડા કોન્સન્ટ્રેશન જે છે એ કોન્સન્ટ્રેશન થયા પછી, એટલે કે એનું જે ડાયલ્યુટ થયા પછી એને ખબર નથી પડતી કે ક્યાં કોન્સન્ટ્રેશન વધારે ને ક્યાં, કારણ કે બધે જગ્યાએ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય છે. એવી જ રીતે બ્રહ્મ પણ સર્વ જગતમાં યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય છે. તેથી તમને એ ઇઝીલી બ્રહ્મમાં એવો દ્વૈત જોવો નહીં કે અહીંયા બ્રહ્મ છે અને અહીંયા બ્રહ્મ નથી. ફોર એક્ઝામ્પલ, જડમાં બ્રહ્મ છે, જડમાં બ્રહ્મ નથી અને ચિદમાં બ્રહ્મ છે. અથવા તો બહુ જ એક્સ્ટ્રીમ કેસીસની અંદર પણ આપણે એમ જોઈએ તો મૂર્તિમાં બ્રહ્મ છે પણ જડ વસ્તુમાં બ્રહ્મ નથી. તો એવા અદ્વૈત ભાવથી જોશો તો જ્ઞાન માર્ગીય જે જ્ઞાન માર્ગીય ઉપાસના છે તે સિદ્ધ નહીં થઈ શકે, કેમ કે જ્ઞાન માર્ગની અંદર તો અદ્વૈતની જરૂર હોય છે સમજવા માટે. દ્વિતીયાદ્વય ભયમ ભવતી, જેવી રીતે આ સમુદ્રનો જે મીઠું છે, સમુદ્રનું જે મીઠું છે અને જે સમુદ્રનો જે જલ છે, જે એવી રીતે એકમેક જે થઈ ગયા છે અને એને જુદા નથી પાડી શકાતા, એવી રીતે બ્રહ્મ સર્વ જગ્યાએ સર્વ જગતની અંદર વ્યાપ્ત છે. એમાં આવી રીતે દ્વૈત ભાવ ન લાવવો જોઈએ. એ આ તત્વજ્ઞાન જે છે બ્રહ્મ જ્ઞાન યાજ્ઞવલ્ક્ય મૈત્રેયની આપે છે. એ આપતા વખતે આ દૃષ્ટાંત આપે છે જે સમજ આવે તેથી કરીને. એટલે મૂળની અંદર કાર્યકારણ ભાવનો તાદાત્મ્ય. સમજમાં આવ્યું? મૂળમાં કાર્યકારણ ભાવનો તાદાત્મ્ય, અંશાંશી ભાવનો તાદાત્મ્ય, પછી ઉપાદાન નિમિત્ત નો તાદાત્મ્ય. આવે ને સમજમાં? આ બધા તાદાત્મ્ય છે ને. ધર્મ અને ધર્મી નો તાદાત્મ્ય, ધામ ધામી નો તાદાત્મ્ય, બધા તાદાત્મ્ય આવ્યા ને. આઈડેન્ટિટી તાદાત્મ્ય ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. મેથેમેટિકલી ઇટ ઇઝ આઈડેન્ટિટી ઓપરેટર. મેં તમને પેલા મેથેમેટિકલી જો બતાવ્યું હતું ને તાદાત્મ્ય એટલે શું, પેલા આર્ટિકલ્સ ની અંદર મેં લખેલું છે. એકાદ આર્ટિકલમાં મેં ઓલરેડી મેથેમેટિકલી રિપ્રેઝેન્ટ કરીને બતાવેલું છે. જેને તાદાત્મ્ય સમજમાં ના આવતું હોય ને તો મેં એ પેલા આર્ટિકલ ની અંદર પુષ્ટિ સાહિત્યમાં જશો ને તો ત્યાં આર્ટિકલ ની અંદર મેં લખેલું છે મેથેમેટિકલી પણ. તો એ બધાના ત્યાં ઇક્વેશન્સ લખેલા છે.
તો એ રીતે અહીંયા પણ અહીંયા સમજવાનું છે. હવે અહીંયા સુધી સમજમાં આવ્યું? હા હા હા. અહીંથી કરીને અહીંયા જો યત્ર હિ દ્વૈતમ એવ ભવતિ તદિતર ઇતરમ જિઘ્રતિ તદ ઇતર ઇતરમ પશ્યતિ તદ ઇતર ઇતરમ શૃણોતિ ઇતર ઇતરમ અભિવદતિ તદ ઇતર ઇતરમ મનુતે તદ ઇતર ઇતરમ વિજાનાતિ યત્ર વાસ્ય સર્વાત્મૈવા ભુક્તેન કિમ જિઘ્રતત્કેન કમ પશ્યતત્કેન ઇત્યાદિ ઇત્યાદિથી અહીંયા દ્વૈત ભાવનો નિરસન કરેલો છે. જ્યાં જ્યાં દ્વૈત ભાવ આવશે ત્યાં ત્યાં તને બ્રહ્મ જ્ઞાન નહીં મળી શકે. ત્યાં કેમ કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ જે સખંડ બ્રહ્માદ્વૈત છે, અખંડ બ્રહ્માદ્વૈત ને સમજવાના સાથે સાથે સખંડ બ્રહ્મવાદ જે છે એની સાથે સાથે અખંડ બ્રહ્મવાદ ને પણ ધ્યાન એને ફ્રેમવર્ક ની અંદર સખંડ બ્રહ્મવાદ ને સમજવું જોઈએ. સખંડ બ્રહ્મવાદ એટલે શું છે કે અંશાંશી વાત. તો અંશો પ્રકટ થયા એ સખંડ, સમજમાં આવ્યું? ખંડ પ્રકટ થયા પણ એ ખંડ એવા પ્રકટ ન થયા કે જેથી કરીને બ્રહ્માદ્વૈત જે અખંડ બ્રહ્મવાદ છે તેને કોઈ આંચ આવે, એવી રીતે ન થયા. સમજમાં આવે? એ ફરી પાછો એ તાદાત્મ્યવાદ. એ રીતે અહીંયા પણ સમજવાનું છે કે બધા ખંડો તો પ્રકટ થયા. એટલે બાબા જનરલી એક્ઝામ્પલ આપતા હોય છે કે સમુદ્ર તો છે, સમુદ્ર એક જ છે. હવે એની અંદર જે ખંડો પ્રકટ થયા છે, એટલાન્ટિક ઓશન કે પેસિફિક ઓશન કે વોટેવર ઇન્ડિયન ઓશન કે વોટેવર ઇટ ઇઝ, તો એટલાન્ટિક કે પેસિફિક કે જેટલા પણ ઓશન્સ છે અહીંયા ઘડી થયા છે એ બધા એનો ખંડ જે છે એ આ અખંડ સમુદ્રની અંદર પ્રકટ થયો છે. સમજમાં આવ્યું ને? એનો જે બોર્ડર એવા વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટલ બોર્ડર્સ નથી. કેમ કે હવે એટલાન્ટિક ઓશન જે છે કેનોટ બી કોલ્ડ એઝ પેસિફિક ઓશન. તો એવી રીતે પાછો વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ પણ નથી. કારણ કે ઉપાદાન કારણ થયા તો પાછો સમુદ્ર જ છે ને. સમવાયી તો સમુદ્ર જ છે પાછો. અને પાછો ખંડ પણ પાછો પેલો નથી, વિવર્ત જેવો ખંડ નથી. ધેર ઇઝ અ ખંડ પાછો. વિવર્ત જેવો ખંડ પાછો છે નહીં કે મિથ્યા લાગતો હોય ખંડ. મિથ્યા છે ખંડ પાછો મિથ્યા નથી. મિથ્યા હોત તો પછી આ બધા ખંડો પ્રકટ ન થયા હોત ને. મિથ્યા છે તો પછી બધા ખંડો પ્રકટ ન થયા હોત. ખંડ જે છે પ્રકટ થયા છે અને એ અખંડ સમુદ્રમાં પ્રકટ થયા છે. તેવી જ રીતે અહીંયા પણ સમજવાનું છે. સૈંધવ ઘન અથવા તો આજે સમુદ્રની અંદર જે મીઠું મળીને જલ અને મીઠું મળવાથી જે થાય છે એ પ્રકારનું અહીંયા દૃષ્ટાંત આપીને અહીંયા અખંડ બ્રહ્મવાદને સમજાવવામાં આવે છે. એવી રીતે જો અહીંયા એટલા કેમ ગયું પાછું જતું રહી શકે. હા, એટલે આ સમજાવીને સિદ્ધાંતી એમ કહે છે કે તેથી કરીને અહીંયા જીવ જે છે એ અહીંયા પ્રકરણનો વિષય નથી, આ બ્રહ્મ પ્રકરણનો વિષય છે. સૂત્રકાર જે છે એ અન્ય ઋષિઓના મત પણ અહીંયા કહે છે, અન્ય મતો. અને તમને બધાને ખ્યાલ છે પાણીનીય વ્યાકરણની અંદર પણ લોપશાકલ્યસ્ય ઇત્યાદિ સૂત્રોથી આપણને સમજાય છે કે પાણીની ઋષિ પણ, પાણીની મુનિ જે છે તે પણ અન્ય ઋષિના મતને ઇન્ડિકેટ કરવા માટે ઋષિનું નામ પણ લેતા હોય છે. તો એવી રીતે અહીંયા અન્ય મત રૂપ સૂત્ર અહીંયા આવે છે આ પ્રકરણની અંદર, અધિકરણની અંદર. ને એમાં સૂત્રકાર અન્ય ઋષિનો પણ મત અહીંયા સમજાવે છે કે આ પ્રકરણ બાબતે અન્ય ઋષિઓનો શું મત છે. આ જે પ્રકરણ ચાલી રહ્યો છે
નવારે પત્યુ કામાય પતિ પ્રિય ભવતિ આત્મનસ્તુ કામાય, એ જે પ્રકરણ જે છે એની અંદર ત્યાં આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ, એમાં આત્મા શબ્દનો અર્થ અન્ય ઋષિઓ શું લે છે? કોઈ પણ ઋષિ એવા છે કે જે આત્મા શબ્દનો અર્થ અહીંયા જીવ લેતા હોય કે સાંખ્ય મત પરક અર્થઘટન કરતા હોય, તો ત્યાં પ્રકાર અન્ય ઋષિઓનો પણ મત અહીંયા કહે છે. તેથી આ બધા અન્ય મત સૂત્રો છે, આ પોતાનો સ્વમત નથી. ઓકે, એટલે આ સૂત્રમાં જે એક્સપ્લેનેશન હવે જે આવશે એ સૂત્રકારનો 101% મત છે એવું જરૂરી નથી. એટલે અહીંયા એ બધો ડિસ્ક્રિપ્શન હશે ખરો, એમ લાગતો હશે કે કોઈ મેચિંગ છે, પણ એને તમે સૂત્રકારનો અભિપ્રાય નહીં ગણતા. ઓકે, અને તેથી કરીને મહાપ્રભુજીનો પણ મત છે એમ નહીં ગણતા. ભલે એમનો મત આપણા મત સાથે મેચિંગ છે, કન્ક્લુઝિવલી મેચિંગ છે, પણ કેમ મેચિંગ છે એ ડિફરન્ટ પ્રોબ્લેમ છે. એટલે બધા જ ઋષિઓ અહીંયા જે આવશે હવે, એ બધા જ ઋષિઓ તો એકંદરે તો એમ જ માને છે કે અહીંયા જીવ શબ્દ એટલે કે આત્મા શબ્દ પરમાત્માવાચી છે. પણ કેમ, એમાં બધો ડિફરન્સ છે. કેમ? બરાબર. કેમ જે આત્મા શબ્દ અહીંયા આત્મા શબ્દ પરમાત્મા શબ્દવાચી છે, એ સ્ટેન્ડ જુદા જુદા સ્ટેન્ડ છે. પણ જુદા જુદા સ્ટેન્ડ હોવાના કારણે એમ નહીં સમજો કે બધું એક જ છે, જુદું જુદું છે. એટલે જુદું જુદું જ લેવા દો એને મહાપ્રભુજીના મત સાથે અમને કોઈ લેવા દેવાના. તો સૂત્રકારે બીજા અન્ય ઋષિઓના મત અહીંયા રજૂ કર્યા છે. મહાપ્રભુજીને ત્યાં એક્સપ્લેનેશન તો આપવું પડે ને, એટલે એ મહાપ્રભુજીનો મત છે એમની ધાતાને. કારણ કે આશ્મરથ્યનો મત મહાપ્રભુજીના મત સાથે નથી, છતાં પણ અહીંયા એક મત કન્ક્લુઝનમાં એક મત છે, પણ એનો જે જસ્ટિફિકેશન છે એ ટોટલી ડિફરન્ટ છે. મહાપ્રભુજી જે તાદાત્મ્યવાદી છે, આશ્મરથ્ય એવા નથી. એટલે એને વાત સમજજો. તો આશ્મરથ્ય જે છે એ એમ કહે છે કે એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતિ. આ પ્રતિજ્ઞા યાજ્ઞવલ્ક્યે કહી કે એકના વિજ્ઞાનથી સર્વનો વિજ્ઞાન થવો જોઈએ, એને જાણવું જોઈએ. હવે આ પ્રતિજ્ઞાને સેટિસ્ફાય જ ન થતી હોય અને બધો આખરો પ્રકરણ પૂરો થઈ જતો હોય અને એ પ્રતિજ્ઞા થઈ જતી હોય, તો પ્રકરણનો ઉદ્દેશ્ય શું, એમ ક્વેશ્ચન કરે છે આશ્મરથ્ય. બરાબર. એક વિજ્ઞાને સર્વ વિજ્ઞાતમ ભવતી પ્રતિજ્ઞા સેટિસ્ફાય ન થતી હોય. પ્રતિજ્ઞા એટલે શું છે કે કોઈ પણ પ્રકરણ શરૂ કરતા પહેલા એક પ્રકારનો ગોલ સેટ કરી દે કે આ પ્રકરણમાંથી આપણને શું સમજવાનું, પ્રતિજ્ઞા કરો. સમજમાં આવ્યું? એટલે પ્રતિજ્ઞા એટલે પ્રોમિસ નહીં. સમજમાં આવ્યું? પ્રતિજ્ઞા એટલે કે એક જાતનો ઓબ્જેક્ટિવ સેટ કરો કે આ આખા પ્રકરણ સમજાઈ જશે તો તમે અલ્ટિમેટલી શું સમજ્યા એ અહીંયા તમને પહેલેથી કહેવામાં આવશે કે એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતિ. આ પ્રતિજ્ઞા જયારે કરી અને પ્રકરણ પ્રવૃત્ત થયું, પ્રકરણ પ્રવૃત્ત થઈ ગયું અને પ્રતિજ્ઞા સેટિસ્ફાય જ ન થઈ, એ કેમ ચાલે? તો પ્રકરણનો જરૂર શું? આપણે બધા થિયરમ આવતું હતું ને ધોલભાઈ. હા, રાઈટ. થિયરમમાં પહેલા એમ કે આપણે આ પ્રૂવ કરશું, પછી આખો થિયરમ પછી પ્રવૃત્ત થાય. છેલ્લે પેલું જે પ્રૂવ કરવાનું હોય ટુ બી પ્રૂવડ એ જ ના પ્રૂવ થતું હોય તો શું કરવાનું? એ પ્રતિજ્ઞા જ નથી સેટિસ્ફાય થતી હોય. આખો થિયરમ લખી રાખો તમે તો કશું ફરક પડતો નથી, કારણ કે પેલી જે પ્રતિજ્ઞા છે તો પાછી સફળ થતી નથી. એટલે અહીંયા આશ્મરથ્ય એમ કહે છે કે નહીં, એક વિજ્ઞાન એને સર્વ વિજ્ઞાતમ ભવતી, એ તો બ્રહ્મ જ હોય છે, જીવ ન હોય છે. ઓકે, મહાપ્રભુજી ઇનફેક્ટ એ આખી જસ્ટિફિકેશન ક્યાં રીતે આપે છે કે ભાઈ સુખનો સોર્સ જે છે એ કેમ કે ભૂમા છે, તેથી અહીંયા જીવ અહીંયા પ્રકરણ નથી. મેં તમને પહેલા કહ્યું ને ભૂમાધિકરણ ઇત્યાદિ આનંદાધ્યેવ ખલ્વિમાની તૈત્રીય ઉપનિષદ ઇત્યાદિ થી મહાપ્રભુજી એમ કહે છે કે પૌર્વાપર્યેણ નિર્ણય કરીને અહીંયા અર્થ કરવો જોઈએ. એ મહાપ્રભુજીની સ્ટ્રેટેજી છે.
હા. અહીંયા એ સ્ટ્રેટેજી નથી. અહીંયા એમ શું કહે છે કે કેમ કે એક વિજ્ઞાન સર્વ વિજ્ઞાતમ ભવતી પ્રતિજ્ઞા સેટિસ્ફાય થતી નથી, તેથી કરીને આમ છે. આમ સમજાય છે? એટલે અહીંયા થોડુંક ડિફરન્સ છે કઈ રીતે કન્ક્લુઝનમાં આવે છે બંને. અને તેથી કાશ્મીર એમ કહે છે જે તે યથા વિસ્ફુલ્લિંગા યથા ક્ષુદ્રા વિસ્ફુલ્લિંગા જે છે યથા અગ્નિ વિસ્ફુલ્લિંગા, અગ્નિમાંથી જે વિસ્ફુલ્લિંગ જે પ્રકટ થાય છે બધા જે અંશો અગ્નિના, એવી જ રીતે બ્રહ્મમાંથી આ જે જીવરૂપ અંશો જે પ્રકટ થયા છે ત્યાં આશ્ચર્ય એમ કહે છે કે એ વાક્યને સમજવા માટે તો અહીંયા આત્માને પરમાત્મા જ સમજવું પડશે, નહીં તો કોઈ સોલ્યુશન આવી નહીં શકે આનું. કેમ કે એટલું તો મળતું આવે છે ને, આટલું તો મળતું આવ્યું કહેવાય ને. હા, એટલું મળતું આવે છે, એટલું મળતું આવે છે. એટલે અંશાંશી સંબંધ જીવ બ્રહ્મ સાથે અંશાંશી સંબંધ છે, એ તો બસ બરાબર છે. આપણા સાથે આપણે પણ સંમત છીએ એના સાથે. હવે તેથી કરીને એમ કહે છે કે કેમ તેથી કરીને આ આત્મા જે છે એ જીવવાચી નથી, પરમાત્મા વાચી છે. એકદમ સિમ્પલ છે, એમાં કઈ બહુ વધારે મને સમજાવવાની કઈ જરૂર નથી. હવે અવડુલોમી જે છે એ અવડુલોમી જરા થોડોક જુદી રીતે એમને સમજાવે છે કે કઈ રીતે બધા ઋષિઓ તો એમાં માને તો છે જ પાછા કે આત્મા એ પરમાત્મા વાચી છે, આત્મા શબ્દ પરમાત્મા વાચી. એમને મેં તમને કહ્યું છે એમ પોતપોતાના થિયરીઝ છે કે કઈ રીતે એ સમજાવે છે. અવડુલોમી થોડાક અલગ પ્રકારથી સમજાવે છે. હા, અવડુલોમી લેતા પહેલા હું છે ને કાશ કૃષ્ણ જે છે એ સમજાવી દઉં, કારણ કે અવડુલોમી છેલ્લે રાખીએ આપણે. કાશ કૃષ્ણ જે છે પેલા કાશ કૃષ્ણ લઈ લઈએ. હા, કાશ કૃષ્ણ જે છે એ શું કહે છે, જો મહાપ્રભુજીનો એક્ઝેક્ટ મત નથી, હા પાછું ધ્યાન રાખજો. કાશ કૃષ્ણ જે છે એ પણ એમ જ માને છે કે જીવ જે એટલે કે આત્મા અહીંયા પરમાત્મા વાચી છે, એ પણ પાછું એમ જ માને છે. પણ કેમ એ જો એકદમ ટ્વિસ્ટર છે એકદમ. કાશ કૃષ્ણ એમ કહે છે કે કેમ કે વિશિષ્ટાદ્વૈત છે જગત, જીવ અને ઈશ્વર વર્સિસ બ્રહ્મ, એમાં વિશિષ્ટાદ્વૈત છે. અંશાંશીવાદ નથી પણ શરીર શારીરી વાદ છે. શરીર શારીરી સંબંધ જે છે યાત્મની તિષ્ઠન્યાત્માનમ અંતરો યમયતિ યસ્યાત્મા શરીરમ છે ને, ત્યાં રામાનુજવાદી છે. હા, યસ્યાત્મા શરીરમ આવ્યું હતું ને, સમજો અંતર્યામી બ્રાહ્મણ ની અંદર મેં તમને અંતર્યામી અધિકરણમાં સમજાવ્યું હતું, યસ્યાત્મા શરીરમ. યાદ કરો, યાત્મની તિષ્ઠન આત્માનમ અંતરો યમયતિ યસ્યાત્મા શરીરમ, આત્માનો વેદ આત્માનમ અંતરો યમયતિ સ આત્મા અંતર્યામ્યમ ગતા. ત્યાં યસ્ય આત્મા શરીરમ શબ્દ છે, જો જેનો આત્મા જે છે, આત્માનો જે શરીર છે, એટલે કે આત્મા જેનો શરીર છે, સોરી હું રિવર્સ બોલી ગઈ, આત્મા જેનો શરીર છે તે પરમાત્મા છે. સ આત્મા અંતર્યામી અમૃત, તે અંતર્યામી, આ તારો અંતર્યામી અમૃત છે. તો જે આ આત્માનો જે એટલે કે જે શરીર જે છે એ શરીર બનાવીને જે આત્માને રહે છે એ આત્મા અંતર્યામી અમૃત છે. તે કોણ છે? જીવ. જીવ શરીર છે. સમજમાં આવ્યું કે નહીં આવતું? વિશિષ્ટાદ્વૈત મેં પહેલા સમજાવ્યું હતું. પડી કે નહીં? હા,
કમ્પાઉન્ડેડ એ માને છે કમ્પાઉન્ડેડ યુનિટી, રાઈટ. કમ્પાઉન્ડેડ યુનિટી છે વિશિષ્ટાદ્વૈત. બધાને યાદ છે કે નહીં? પદ્માબેન છે કે નહીં? યાદ આવ્યું કે નહીં? યાદ તો યાદ આવ્યું, પણ એટલે ઓકે, જીવને શરીર એટલે એ મને નથી ખ્યાલમાં આવતું. સમજાવો, થોડું ડિસ્કશન કરો. જીવ કઈ રીતે બ્રહ્મનો શરીર છે સમજો. બોલો જે કોઈ બોલતા હતા ને, સમજાવતા હતા. મને નથી ખબર નથી પડતી. ના કોઈક સમજાવતું હતું તમને. આન્સર આપ. હું બોલ્યો હતો. હા, કમ્પાઉન્ડેડ યુનિટી જે છે ને એ આપણે કારના પાર્ટ્સનો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ ને, એટલે એ પ્રમાણે જે એના જુદા જુદા પાર્ટ્સ ભેગા કરી અને એક યુનિટ બને છે, એવી રીતે સચ્ચિદ આનંદરૂપી જે જુદા જુદા કમ્પાર્ટમેન્ટ છે તેનાથી આ બને છે, એવું રામાનુજાચાર્ય માને છે. સચ્ચિદ આનંદ થી બન્યું છે એ તો બ્રહ્મ બન્યું છે ને, શરીર ની ક્યાં વાત આવી? હા, એટલે સચ્ચિદ ને આનંદ છે એ જુદા જુદા કમ્પાર્ટમેન્ટ છે. એમ સત એ સત છે, ચિદ એ ચિદ છે ને આનંદ એ આનંદ છે. હા, એ ભેગું નથી થતું એમ એનું કહેવાનું છે. એમ છે. હા, હું એવું માનું છું. વિશિષ્ટાદ્વૈત એવી રીતે માને છે કે 3 પાર્ટ રૂપે બ્રહ્મ છે. એબ્સોલ્યુટલી બરાબર સમજાવ્યું. અચ્છા, એટલે સચ્ચિદ આનંદ એ કમ્પાઉન્ડેડ યુનિટી છે. સચ્ચિદ આનંદ જે છે એ હોમોજીનિયસ નથી. એટલે કે આનંદ ની, એટલે કે ચિદ ની અંદર આનંદ તિરોહિત છે. સાંભળો, જડ ની અંદર ચિદ નથી અને આનંદ નથી. ચિદ ની અંદર આનંદ નથી અને આનંદમાં જે છે તે પેલા બે તો હશે જ. હવે નથી જે છે એ કમ્પાઉન્ડેડ યુનિટી કહે છે. હા, એ નથી જે છે ને એ આપણા શુદ્ધાદ્વૈતમાં નથી શબ્દ નથી ત્યાં, એટલે શબ્દ તો જવા દો, પણ શુદ્ધાદ્વૈતમાં એ તિરોહિત કહે છે. એટલે સત એ સત છે, ચિદ એ ચિદ છે, આનંદ એ આનંદ છે. આનંદ એ આનંદ છે, એક્ઝેક્ટલી. પાછો આનંદ ની કોમ્પોઝિશન જે છે પાછો સદ અને ચિદ જે છે કે નહીં, એ પાછો કમ્પાઉન્ડેડ હશે. સમજમાં આવ્યું? ઓકે. એટલે ચિદ એટલે જડ કેન નેવર બીકમ ચિદ. સમજમાં આવી ગયું? હા, પણ એ પછી એને આનંદ તો અનુભવ થાય જ નહીં, એવું થયું ને? ના, કેમ ના થાય? ભગવાન નો અર્ચા અવતાર પ્રકટ થાય તો અનુભવ થાય. અચ્છા. અર્ચા અવતાર કે અંશા અવતાર કે આવેશા અવતાર બધા થાય તો મોક્ષ ની તો ત્યાં વ્યવસ્થા છે. સાયુજ્ય ઇત્યાદિ વ્યવસ્થા તો છે પાછી મર્જિંગ ની. પણ મર્જિંગ એવી રીતે ન થાય કે સૈંધવ ગન જેવું થઈ જાય. સમજમાં આવ્યું? કે મર્જિંગ સૈંધવ ગન જેવું ન થાય. હા, એ પેલો સૈંધવ એવું ન થાય. સમજમાં આવ્યું ને? ના, એવું ન થાય. છેલ્લે તો પાછું હવે જો એક વાત સમજો, વિશિષ્ટાદ્વૈતવાદ આપણે અને વિશિષ્ટાદ્વૈત સાથે એટલો છે કે સૃષ્ટિની પૂર્વે વિશિષ્ટાદ્વૈત નથી. આપણે ડેફિનેટલી એમ માનીએ તો છે જ કે સૃષ્ટિના પછી તો વિશિષ્ટાદ્વૈત છે, એમ તો આપણે માનીએ છીએ. પણ સૃષ્ટિથી પૂર્વમાં વિશિષ્ટાદ્વૈત આપણે માનતા નથી. સૃષ્ટિથી પૂર્વમાં તો આપણે તાદાત્મ્ય જ માનીએ છીએ. ઓકે. પણ આપણે એવું તો માનીએ છીએ ને કે ચિદને પણ સર્વાત્મ ભાવ થાય તો એને આનંદ નો અનુભવ તો થાય, એનામાં આનંદ આવે, તિરોહિત છે પણ એમાં આવિર્ભૂત થાય, એવું નહીં? એ આપણે કહીએ છીએ, વિશિષ્ટાદ્વૈતમાં એવું નથી.
હા, હું એ જ સમજવા માંગુ છું કે હા, એ લોકોની મોક્ષની વ્યવસ્થા અલગ છે, આ આપણી જેવી વ્યવસ્થા નથી. એ લોકોની મોક્ષની વ્યવસ્થા સાંભળો. આત્માના મંતરો યસ્યાત્મા શરીરમ. અંતર્યામીની અંદર જ સોર્સ જે છે, આનંદનો સોર્સ અંતર્યામી છે. અચ્છા. એમાં આપણને કોઈ વાંધો નથી, આપણે પણ એમ જ સમજીએ છીએ કે આનંદનો સોર્સ અંતર્યામી છે. બરાબર. રતિ જે ડેવલપ થાય છે ભક્તિ માટેની, એ રતિનો સોર્સ જે છે, રો મટીરિયલ ક્યાંથી મળે છે? અંતર્યામીથી મળે છે. માનીએ છે એટલે તો મેં તમને કહ્યું સૃષ્ટિ પછી તો બધું આ વાંધો કોઈ છે જ નહીં આપણે વિશિષ્ટાદ્વૈત ને. પણ સૃષ્ટિ પૂર્વે જો તમે એમ કહો કે વિશિષ્ટાદ્વૈત હતો તો એ તો દ્વૈત ભાવ છે. દ્વૈતવાદમાં તમે પ્રચ્છન્ન દ્વૈતવાદી છો તમે. વિશિષ્ટાદ્વૈત ને પ્રચ્છન્ન દ્વૈત કહે છે, મુખોટામાં પહેરેલો દ્વૈતવાદ જ છે. એકોહમ બહુ શ્યામ ના રહે નહીં, એ પાછું રે. ના વિશિષ્ટાદ્વૈતમાં એકોહમ બહુ શ્યામ રે. કઉ છું તો ખરો, એક જ છે, પણ એક નું ડેફિનેશન શું એ સમજાવો. એકની ડેફિનેશન 3 1 + 1 + 1 એ 3 સમજવાયું. સદ પ્લસ આનંદ એ એક. એકની ડેફિનેશન કઈ રીતે કરવાની? બરાબર. એટલે કાર એક જ છે ને, કાર એક જ કાર છે ને. અંદર જુદું જુદું મિકેનિકલ પાર્ટ કેવા જુદા જુદા છે. એકની ડેફિનેશન તો કરવી પડે ને કે એક એટલે શું. એટલે હું તમને એક પંજો બતાવું ને, હું એમ કહું ને કે આ કેટલા, તો તમે શું કહેશો? એક. પણ હવે પંજાની અંદર જો મને એમ પૂછવું કે આંગળીઓ હું પૂછતો તો, પંજો નતો પૂછતો, તો પછી તમે શું પૂછતો? 5. તો હવે તમારા મતથી તો એક હતો, મારા મતથી 5 હતા. 5 થઈ ગયું. એ તો વાચારંભણ થવાનું ને ત્યાં. એ તો એટલું તો વાચારંભણ થવાનું. પણ મુદ્દાની વાત એ છે કે વિશિષ્ટાદ્વૈતમાં તો એ 5 વાંગડીઓ જુદી જ રહે છે હંમેશને માટે. શુદ્ધાદ્વૈતમાં એ હંમેશ માટે જુદી નથી રહેતી. શુદ્ધાદ્વૈતમાં 5 વાંગડીઓ જે છે એ પેલી અંગૂઠો પેલો પિંકી પણ બની શકે ને પિંકી અંગૂઠો બની શકે. સમજમાં આવ્યું? એટલે સચિત ચિત સત પણ બની શકે ને ચિત સત પણ બની શકે ને સચિત પણ બની શકે. કોઈ પણ એમાં દ્વૈત નથી. ચિદાચિદમાં કોઈ દ્વૈત નથી આનંદ સાથે. આનંદ સાથે બરાબર, એ બરાબર. પણ વિશિષ્ટાદ્વૈતમાં એવું નથી. વિશિષ્ટાદ્વૈતમાં તો ચિદાચિદ વિશિષ્ટ બ્રહ્મ છે. સમજમાં આવ્યું? ચિદાચિદ વિશિષ્ટ બ્રહ્મ છે. ચિદાચિદ વિશિષ્ટ આનંદ that is equivalent to બ્રહ્મન. સમજમાં આવ્યું? પણ આપણે એવું નથી ચિદાચિદ વિશિષ્ટ. આપણામાં ચિદ ને અચિદ નો કોઈ એવો દ્વૈત ગ્રહણ જ નથી કર્યો સૃષ્ટિ પૂર્વે. બધું જ આનંદ હતું. એ આનંદ માંથી પછી ચિદ પ્રકટ થયું અને ચિદ માંથી સદ પ્રકટ થયું પૃથક રૂપેણ. આ તો અધરવાઇઝ તો એ બધા એક જ હતા. પણ વિશિષ્ટાદ્વૈત મેં એવું નથી કહેતું. તો કાશ કૃષ્ણ જે છે એ એવું કહે છે યસ્ય આત્મા શરીરમ. કેમ કે ઉત્ક્રમણ એટલે કે મોક્ષાવસ્થાની અંદર જીવ બ્રહ્મ જ થાય છે. કેમ? કઈ રીતે બ્રહ્મ થાય છે? પેલો ઉપાદાન કારણ આ બ્રહ્મ થાય છે એવું નહીં. આપણા તાદાત્મ્યવાદના અનુસાર બ્રહ્મ નથી, એવો બ્રહ્મ નહીં, પણ એ બ્રહ્મનો શરીર થાય છે. શરીર શારીરિક ભાવ જે છે એ સિદ્ધ થાય છે. તેથી કરીને પછી હવે તમે એક વાત સમજો કે પેલો આપણે મને એક્ઝામ્પલ આપતો હતો સ્નેલ ને શું કહો ગુજરાતીમાં?
અળસિયું? ના સ્નેલ એક મિનિટ, પેલો શંખ ની અંદર રહે ને, પેલો જો જયારે ગોકળ ગાય અંદર હોય ને, જયારે પેલા એના કાચલી ની અંદર હોય ને જ્યાં, તો પછી આપણે એમ કહી શકીએ કે આ કાચલી ના ગોકળ ગાય? ના, એક જ કહેવાય. એક જ કહેવાય ને. હા, પણ જયારે બહાર આવે તો આપણને થોડો દ્વૈત ભાવ આવે તો બે થયા. પણ અંદર હતા તો આપણને એમ જ લાગે ને કે આ તો એનું શરીર જ છે, પેલો કાચલી. સમજવાયું? પેલો શરીરી અંદર ઘૂસીને બેઠો હોય, પેલો સ્નેલ અંદર ઘૂસીને શરીરી, અને શરીર જે છે એનો પેલો આગળનો જે એક્સટર્નલ જે દેખાવ જે છે એ શારીરિક એમ? ના, એ શારીરી નહીં, અંદર રહેનારો શારીર. અંદર, હા, પેલો શરીર માંથી નીકળ્યો એ શારીરિક. એ શારીરિક. અને બહાર જે છે એનું શરીર છે. કોટિંગ છે, કોટિંગ એટલે એક્સટર્નલ કોટિંગ એનું. કોટિંગ એટલે એ શરીર ને અંદર જે છે કેપ્સ્યુલમાં બહારનું શરીર ને અંદરનું જે દવા હોય મેડિસિન એ શારીરિક. હા, એ પણ જયારે અંદર હોય ત્યારે તો આપણને એક જ લાગે ને કે આ શરીર ને શારીરિક એવો કોઈ ભેદ નથી, આ એક જ છે. જયારે આપણે બહાર નીકળે ત્યારે ખબર પડે કે હો આ તો જુદા જ ભાઈ. રાઈટ? એવી રીતેનો દ્વૈત છે આ વિશિષ્ટાદ્વૈત. અચ્છા. અને જે આખો થયો ને એ બ્રહ્મ છે. બંને ભેગું હોય ત્યારે બ્રહ્મ. હા, શરીર શારીરિક બંને ભેગા હોય ને ત્યારે બ્રહ્મ. સમજાય ને? એનો બ્રહ્મનું ડેફિનેશન એ છે. આ સારું સમજ પડી. પણ પછી એમાં સચ્ચિત ક્યાં ગયું? હવે ક્યાં તમે પાછા હરણની સીતા થઈ ગઈ? એવું સચ્ચિત એટલે તો કઉ છું કે સદ અને ચિદ અને ચિદ અચિત બંને, સદ અને ચિદ એટલે ચિદ અચિત કહી લો તમે, જડ ને તમે અચિત કહી લો, ચિદ ને ચિદ કહો. તો ચિદ અચિત જે છે એ પેલો કાચલી છે એની. ઓકે. અને અંદર પેલો આનંદ છે. ઓકે. એટલે સમજી ને અત્યારે દેહ ને દેહી કહીએ તો ચાલે જ ને, આપડા દેહ માં બિરાજતો આપડો અંતર્યામી અંતરાત્મા. એ જ કઉ છું, સૃષ્ટિ પૂર્વ ની વાત છે આ. સૃષ્ટિ પછી વાત તો આપણને ખબર જ છે. આ સૃષ્ટિ પછી ની વાત તો બધાને ખબર છે કે શરીર શારીરિક સંબંધ હોય છે. બરાબર. હું એમ કઉ છું કે વિશિષ્ટાદ્વૈત તો એટલે સુધી કહે છે કે સૃષ્ટિ પહેલા પણ આવું જ હતું. બંને દ્વૈત જ હતા એમ. એવા ને એવા જ હતા. એવા જ ચિદ અચિદ હતો, અચિદ અચિદ હતો. ચિદ અને અચિદ ને કોઈ લેવા દેવા નતો. બરાબર. પણ એવી રીતે જ થઈ ગયા. પણ શુદ્ધાદ્વૈત એવું નથી ગણતું. ના, એવું નથી ગણતો. અંદર થી જ નીકળે જીવ જ વિસ્ફુલિંગ ના જીવ પેલું કે છે ને. ફરી પાછી સૃષ્ટિની પૂર્વની વાત કઉ છું. પછીની વાત તો નથી કેતો. સૃષ્ટિ પછીની વાતમાં તો બધા જ સમજે છે. પૂર્વમાં તો બધું એક જ હતું. પૂર્વમાં બધું અંદર જ હતું ને. એક જ પિંડ હતો. એ પિંડ અને ચિદ અને આનંદ ને કઈક ડિફરન્સ તમે કરી ન શકો ત્યાં. એક ગોળો જ હતો, એટલે એક વાત સમજો, સોના ને ગણી લો ને તમે. સોનાનો પિંડ હતો, લગડી હતી પેલા. લગડી હતી. બિસ્કિટ એની વાત સમજો ને. તો પેલા એ કોમ્પ્લેક્સ હતો. કોમ્પ્લેક્સ યુનિટી હતી ત્રણેયની. એ આપણો ભાસ શુદ્ધાદ્વૈત. એ આપણો હતો શુદ્ધ અદ્વૈત. તો કાશ કૃષ્ણ જે છે એ એમ કે છે કે કેમ કે વિશુદ્ધાદ્વૈત છે જીવ અને બ્રહ્મ વચ્ચે, તેથી કરીને હવે તમે એને ઉત્ક્રાંતિ વખતે ઉત્ક્રાંતિની જયારે અવસ્થાની જયારે ડિસ્ક્રિપ્શન આપો તો શું ફરક પડે છે? કેમ કે જીવ ઓલરેડી ઉત્ક્રાંતિ અવસ્થામાં તો બ્રહ્મનો શરીર બની જાય છે.
તો એમાં શું ફરક પડે છે? તમે એ જીવ શબ્દ વાપરો તો પણ કોઈ વાંધો નથી, કેમ કે હવે ઉત્ક્રાંતિ વખતે તો પરમાત્માનો શરીર જ બને છે ને. જેમ પેલો ગોકળ ગાયની નું પેલું શરીર અને ગોકળ ગાય સ્વયં એ જુદા તો રહેતા નથી, પાછા એક જ રહે છે. તો એને હવે તમે પરમાત્મા ગણી લો, કોઈ વાંધો નથી. બરાબર, ગણી લો પરમાત્મા, એમ કશો વાંધો નથી. એટલે એમ કે છે કે ઉત્ક્રાંતિ અવસ્થામાં તો વિશિષ્ટાદ્વૈત હોવાના કારણે શું થાય છે? આત્મા શબ્દ પરમાત્માવાચી લેવામાં કોઈ વાંધો નથી. હવે આ આપણે મહાપ્રભુજીને ખપે, એટલે મહાપ્રભુજીને યુઝફુલ થાય, મહાપ્રભુજી એગ્રી થાય અને આના પર ના થાય. સમજાય ને? દક્ષિણમાં તો બધા મંદિરો વિશિષ્ટાદ્વૈતના જ છે લગભગ. હા, શું કહ્યું? દક્ષિણ ભારતમાં તો બધા વિશિષ્ટાદ્વૈતના જ છે મંદિરો લગભગ. હા, મોસ્ટલી છે એમના જ છે. બધા એમના છે, મેં બરાબર જોયું છે બધે. હા, દક્ષિણમાં રામાનુજ સંપ્રદાય વધારે છે. રામાનુજ સંપ્રદાય અને માધવ સંપ્રદાય બંને બહુ છે. મધ્વ ઓછો છે, પણ વિશિષ્ટાદ્વૈતના તો બધે જ છે, ઘણા બધા. એટલે પેલા આપણા પેલા જે છે ને તિરુપતિ બાલાજી, ઉડુપી કૃષ્ણ મધ્વના છે. મધ્વ ના, નિમ્બાર્ક ના છે. સોરી, નિમ્બાર્કાચાર્ય. આઈ થિંક ઉડુપી કૃષ્ણ નિમ્બાર્કાચાર્ય નું છે. નિમ્બાર્ક, એક મિનિટ, આપણા ગૂગલ આચાર્ય ને આપણે પૂછીએ. ગૂગલ આચાર્ય સારા. મને તેવું આવડે નહીં એટલે. અદ્વૈત છે. હા, તિરુપતિ બાલાજી વિશિષ્ટાદ્વૈત છે. હા, 100% વિશિષ્ટાદ્વૈત, મને ખબર છે. તિલક એવું છે, જો વિશિષ્ટાદ્વૈત નું તિલક છે. રામાનુજ સંપ્રદાય નો છે. રામાનુજ સંપ્રદાય મને ખબર છે એમ. તો બહુ વાર ગઈ છે એટલે ખબર છે બરાબર. તિલક ના 2 પાર્ટ છૂટા છે એવું છે? હા તો હું તો 2-3 વાર ગઈ છું એટલે બરાબર જોયું છે. ઉડુપી કૃષ્ણ મધ્વાચાર્યજી, મેં કહ્યું ને આપણા ગૂગલ આચાર્ય એમ કે છે. હા, ગોકુલનાથજી મેં છૂટા જ રાખે છે ને. એ તો નીચેનો ભાગ જે છે ને. ના, છૂટા એ બધું હમણાં ના જશો, એ બધું જુદી. હા, એટલે ઉડુપી કૃષ્ણ મધ્વાચાર્યજી સ્થાપિત છે. ઉડુપી કૃષ્ણ એટલે છે બધા મધ્વાચાર્યજી, નિમ્બાર્કાચાર્ય, બધા 3-4 આચાર્યો દ્વારા સ્થાપિત છે. અને સાઉથમાં એમ તો શંકરાચાર્યજી ના મેક્સિમમ છે રામાનુજાચાર્ય કરતા. શંકરાચાર્યજી મેક્સિમમ મંદિરો ઓપન કર્યા છે. ચલો આગળ. તો આકાશ કૃષ્ણ જે છે સમજમાં આવ્યું? હા, તેથી એમ કે છે કે તેથી આત્મા શબ્દ બ્રહ્મવાચી લેવામાં વાંધો નથી, બ્રહ્મવાચી જ છે. એટલે પણ આવી રીતે બ્રહ્મવાચી છે, પણ આપણે તો આપણને પેલેટેબલ ના ગણાય, આપણને ગ્રાહ્ય જ નથી આવો સ્ટેન્ડ. હવે અવડુલોમી એમ કે છે કે કેટલાક જગ્યાએ ઉપનિષદમાં જે છે તે પરમાત્મા શબ્દવાચી જીવ, એટલે જીવ શબ્દ જે છે પરમાત્માવાચી આવી શકે છે. અને એ પરમાત્માવાચી કેમ છે? કારણ કે ત્યાં મોક્ષની અવસ્થા જયારે કેવી હોય અને એ મોક્ષ દશાની અવસ્થા જયારે એનું વર્ણન કરવું હોય ત્યારે કોઈ ઉપનિષદ ક્યાંક જીવ શબ્દ વાપરીને પણ છતાંય એને લિંગ તરીકે તો અર્થ પરમાત્માને જ ગણતા હોય છે, એમ અવડુલોમી કહે છે. એટલે ક્યાંક એટલે વેદમાં એમ. હા, ઉપનિષદમાં ક્યાંક એવી રીતે જયારે જ્યાં પણ મોક્ષની અવસ્થાનું ડિસ્ક્રિપ્શન જયારે કરવાનું હોય, ઉત્ક્રમણ સ્થિતિ, તો ત્યાં કેમ કે પછી ત્યાં ઉત્ક્રાંતિમાં તો શું હોય છે કે
એવો દ્વૈત રહેતો નથી જીવ અને બ્રહ્મનો, કારણ કે ઉત્ક્રાંતિ સ્થિતિની અંદર તો બંને એક જ થઈ જતો હોય છે ને, એકી ભાવને પ્રાપ્ત. તેથી કરીને એકી ભાવને પ્રાપ્ત થવાના કારણે ત્યાં જીવવાચી શબ્દો ત્યાં વાપરવામાં, પરમાત્મા વાચી જીવ શબ્દ વાપરવામાં આવતો હોય છે. અગેન, અને એટલે એમ કહે છે કે અહીંયા કેમ કે ઉત્ક્રાંતિ અવસ્થાનો ડિસ્ક્રિપ્શન છે, તેથી કરીને અહીંયા જીવ શબ્દ પરમાત્મા વાચી છે એમ પાછા અવડુલોમી કહે છે. આપણે એને સમજ નથી, પણ આ જસ્ટિફિકેશન થી કઈ આપણે એવી સંમતિ છે નહીં. આ અન્ય ઋષિનો મત છે. તો જરૂરી નથી, આપણે એમ કહીએ છીએ કે ત્યાં એવું જરૂરી નથી કે ઉત્ક્રાંતિ સ્થિતિમાં જ જીવ પરક શબ્દ. આપણે તો એમ જ કહીએ છીએ કે આત્મા શબ્દ પરમાત્મા વાચી છે. તમે ઉત્ક્રાંતિમાં હો કે ન હો, ત્યાં પૂર્વ અપરનો નિર્ણય થઈને સમન્વિત થતો હોય એવો જ અર્થ અમે કરશું. બરાબર. મેં સ્તુતિનો વિચ્છેદ અમે નહીં કરીએ એવી રીતે. એટલે આવી સ્ટ્રેટેજી એપ્લાય અમે નહીં કરીએ. હા, તમને એ સ્ટ્રેટેજી તમને અલ્ટિમેટલી કન્ક્લુઝનમાં તમે એમ જ માનતા હોય કે આત્મા શબ્દ પરમાત્મા વાંચી અહીંયા છે, અમને કોઈ વાંધો નથી કન્ક્લુઝનમાં. પણ તમારી જે મેથોડોલોજી છે કન્ક્લુઝન ને રીચ કરવામાં, એ મેથોડોલોજી અમને ગ્રાહ્ય નથી. અમે કે આવી રીતે અમે બધે કન્ક્લુઝન નહીં એપ્લાય કરીએ. રાઈટ? સમજ ભાઈ? એટલે અવડુલોમી, કાશ કૃષ્ણ અને આપણા કયા આશ્મરથ્ય, ત્રણેયના અન્ય મતો કહેવામાં આવે છે. મને લાગે અધિકરણ પૂરો થઈ ગયો ને, કારણ કે મેં 1 by 1 પેલું લીધું નતું ને એટલે થોડું વાર લાગ્યા. હવે આ વખત તો લીધું નહીં એટલે અધિકરણ થઈ ગયો ને. હા, પૂરું થઈ ગયું અધિકરણ. હવે 8મું અધિકરણ આવશે. હા, એટલે નેક્સ્ટ ટાઈમ થી આપણે 8મું અધિકરણ ચાલુ કરશું. પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનુક્રોધાત. એ છે ને નેક્સ્ટ સૂત્ર? ના, એ તો તમે સૂત્ર બોલ્યા. અધિકરણ તો પ્રકૃતિશ્ચેત્ય અધિકરણમ. હા, પણ સૂત્ર એ જ આવશે ને પેલું, પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંત. બરાબર છે. હા, મારો ફેવરેટ છે અધિકરણ. આમાં બધું આવી જશે. આમાં આ તમને એકદમ સારી રીતે એટેન્ડ કરજો. પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનુક્રોધાત, આમાં બધું ઘણું બધું આવી જશે. ઔપાધિક દ્વૈતાદ્વૈત પણ આવશે કદાચ અંદર, એની અંદર જ આવે છે કદાચ ઔપાધિક દ્વૈતાદ્વૈત ભાસ્કરમાં. આત્મા શબ્દ જે વાપરીએ છે ને, દરેક માં જે આત્મા રહેલો છે તત્વતયા એક હોય કે એમાં ભિન્નતા હોય? સમજો નહીં, ક્વેશ્ચન સમજો નહીં. આત્મા જે આપણે કે દરેક દેહમાં આત્મા રહેલો છે, તો એ આત્મા શબ્દમાં આત્મા એ દરેક દેહમાં ભિન્નતા હોય કે એનું સ્વરૂપ એક જ હોય? દાખલા તરીકે પરમાત્મા, તો પરમાત્માનું સ્વરૂપ દરેકના દેહમાં એક જ સરખું હોય ને, તત્વતયા. આઈ મીન. હા, તો તમારો પ્રશ્ન શું છે? પણ તો આત્મામાં ભિન્નતા હોય છે દરેકના દેહમાં, એમ મારો પ્રશ્ન. તો તમે હમણાં પેલું એક્ઝામ્પલ આપ્યું ને મેં તમને, યથા અગ્નિ ક્ષુદ્રા વિસ્ફુલિંગા, તો એમાં જુદા છે કે એક જ છે? ત્યાં જુદા છે ને? હા, પણ એટલે તત્વ તો એક જ છે ને. વિસ્ફુલિંગ થયા તો એ તત્વ તો એક જ છે. તત્વ તો એક જ છે, ઉપાદાન કારણ થયા તો. પણ અંશુપણું તો પ્રાપ્ત થશે ને પાછું, પરિચ્છિન્ન તો થશે ને? હા, પરિચ્છિન્ન થયું, પણ ભાઈ એ પછી જેવી રીતે બીજા દોષો જે લાગુ પડે છે એ આત્માને તો કઈ લેવા દેવા નથી હોતું ને? ના, આત્મા તો પરિચ્છિન્ન થાય છે. રાઈટ.
એક વાત સમજો, દોષો જે છે ને એ તો શરીરને નહીં લાગુ પડતા હતા. એવી રીતે તમે જો લોજિક વાપરો તો શરીરને થોડી દોષો પડે છે, કારણ કે શરીર તો કશું છે જ નહીં ના. હા, તો પછી એને થોડી દોષ પ્રાપ્ત થાય. મારું કહેવાનું શરીરે થોડી દોષ કર્યા. આત્મા અને પરમાત્મા તત્વતયા એક છે. તત્વતયા એક છે, પણ હજુ હું તમને એટલે જ તો કઉ છું કે તત્વતયા, જેમ કે ઘરેણું ને સોનું તત્વતયા એક છે કે નહીં, તો પણ એનો મતલબ એમ કે ઘરેણું ને સોનું એક જ? ના ના, નહીં નહીં નહીં, બરાબર છે, એ એવું સમજુ છું. પણ એમ એવું ક્યાંક સાંભળવામાં મને આવ્યું કે દરેકના દેહમાં આત્મા જુદો જુદો હોય છે. એમ એ તો બરાબર જ વાત છે ને, જુદો જુદો વ્યષ્ટિ સમષ્ટિથી સમજો તો સમજી જવાય. વ્યષ્ટિ રૂપે તો એક જ. વ્યષ્ટિ અંતર્યામી તો થાય ને પરમાત્મા. નહીં, અંતર્યામીની વાત નથી કરતા, જીવાત્માની વાત, પુરુષની વાત કરે છે. તો જે પુરુષનો જે સમષ્ટિનો જે બધા આત્માઓનો જે સમષ્ટિ જે છે ને એ પુરુષ છે. એ પુરુષમાંથી બધા વ્યષ્ટિ આત્માઓ પ્રકટ થયા છે. અંતર્યામીની વાત નથી કરતા, પણ વ્યષ્ટિની વાત. પુરુષ તો વ્યષ્ટિ સમષ્ટિથી સમજો તો સરસ સમજાય. એટલે આત્મા બધા વ્યષ્ટિ કહેવાય અને પરમાત્મા એ સમષ્ટિ થયો. ના ના ના, હજી નહીં સમજતા તમે. કેમ? નહીં, બધા જ આત્મા સમષ્ટિ થયા, બધા જીવાત્માઓ થયા. એક મિનિટ. બધા જીવાત્માઓ જે છે એ વ્યષ્ટિ પુરુષના વ્યષ્ટિઓ છે. અને પુરુષ એટલે પેલો પ્રકૃતિ પુરુષ, કાલ કર્મ સ્વભાવનો જે પુરુષ, એ પુરુષ, બીજા પુરુષ નહીં. અહીંયા એ પુરુષ જે છે એ સમષ્ટિ છે બધા જુદા જુદા ચિદાત્માઓનો, ધ હોલ. અને પાર્ટ જે છે બધા સ્મોલ પાર્ટ્સ ઓફ ધેટ હોલ, એ બધા વ્યષ્ટિ આત્માઓ જે છે, ચિદાત્માઓ. બસ. એટલે પછી તત્વ તો એક જ થયું ને. આ સોનું ને ઘરેણું તત્વ તો બધું એક જ છે. તત્વમાં તો પ્રકૃતિ એક જ છે, કારણ કે પ્રકૃતિ એ પાછી બ્રહ્મમાં જ પ્રકૃતિ છે પાછી. એટલે તત્વ તો બધું એક જ છે એમ. મારું સમજવાનું એટલું જ હતું કે તત્વતયા એક જ કહેવાય ને, બધા એક જ કહેવાય. તત્વતયા તો નોટ જસ્ટ જડ કે નોટ જસ્ટ ચીજ, ઇવન કાલ કર્મ સ્વભાવ પણ તત્વતયા તો એક જ છે પાછું. તત્વમાં તો બધું એક જ થશે. બરાબર, એ જ મારે સમજવું હતું. પણ જયારે સૃષ્ટિ આરંભ થશે ત્યારે તો એ આવી રીતે બિહેવ કરશે ને. તત્વમાં તો કોઈ ભિન્નતા આવે નહીં ને. એ તો બધા તત્વમાં તો ઉપાદાન કારણ તો બધાનું એક જ રહેવાનું છે. એટલે બરાબર, પણ પછી જીવમાં પછી ભેદ થઈ જાય છે. હા, શું કહ્યું? જીવમાં, જીવ સમજીએ ત્યારે એમ. હા, ત્યારે શું? ત્યારે તો એને વાસના વગેરે લાગુ થાય ને એમાં પછી તો એમાં ફરક પડી જાય એમ. એ ફરક પડવાનું ચાલુ થશે, સૃષ્ટિ ચાલુ થાય તે જ વખતે ચાલુ થઈ જાય. નોટ જસ્ટ પ્રકૃતિ પુરુષ જયારે ભેગા પડે ત્યારે. અચ્છા. મોમેન્ટ એકોહમ બહુશ્યામ ચાલુ થયું. સો કામય મોમેન્ટ એમને ડિઝાયર થઈ કે એકમાંથી અનેક થાવ, ત્યારથી તો ઉચ્ચ નીચ ભાવ પ્રકટ થઈ જવાના છે. એક્ઝેક્ટલી રાઈટ. એમાં પ્રકૃતિ પુરુષ ને મળે કે ના મળે એની પહેલા જ તો ચાલુ થઈ જાય છે. વિચરણ થયું ને એક વખત, ત્યારથી જ શરૂ થઈ જાય છે. અચ્છા. કારણ કે સ્વરૂપ વિસ્મૃતિ કેમ આવે છે? વિચરણ થયું ને એટલે. એમ. હા, તો વિચરણ ન થાય તો સ્વરૂપ વિસ્મૃતિ કેવી રીતે થયું? અંશાંશી ભાવ હોય, વિચરણ થયું તો અંશમાં પછી એ કેવી રીતે? હા, એ તો તમને વિદ્યા પ્રાપ્ત થઈ એટલે તમને ખબર પડી. વિચરણ થયું તે વખત થોડી ને વિદ્યા પ્રાપ્ત હતી કે હું ત્યાંથી. એ તો તમને હમણાં ખબર પડી, આપણે ગ્રંથો વાંચ્યા એટલે. હા, એમ તો એમને થોડી ખબર પડે. દુંદુભી વાગી ને, બહારથી દુંદુભી વાગી એટલે દુંદુભી વાગી ને એટલે ખબર પડી. સરખું જ વાગતું લાગે પછી.
એટલે ખબર પડી. આપણે એમને થોડી ખબર, એટલે પરિચ્છિન્નતા આવે તો જ આપણને આનંદનો તિરોભાવ થાય. તિરોભાવ થાય. અચ્છા. અને આનંદનો તિરોભાવ થાય તો વિસ્મૃતિ થાય, નહીં તો સ્વરૂપ વિસ્મૃતિ પ્રાપ્ત જ ના થાય. પછી જયારે આનંદનો તિરોભાવ થાય ત્યારે જ પછી બીજું બધું ફોલો થાય, અધ્યાસ, અંતઃકરણ, અધ્યાસ ઇત્યાદિ ઇત્યાદિ. અને પેલા બધા કામ, ક્રોધ, મોહ, મદ, માત્સર્ય ઇત્યાદિ લાગુ પડી જાય. જયારે વિચરણ જ ના થાય તો એમાં કઈ પછી કોઈ પ્રશ્ન જ નથી, એ બધું કશું થાય જ નહીં, બધું એક રસ જ હોય. હા, તો પછી આપણે પોતે જ આનંદ પેલું આત્માદેશ થી જ આપણે કહેતા હોય તો અહમ નો પણ ત્યાં પૃથક ભાવ ન હોય. બરાબર. આપણે રાખીએ. દ્રઢૈના ચરણ ન કેરો ભરોસો, દ્રઢૈના ચરણ ન કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢૈના ચરણ ન કેરો, સાધન और नहीं आकली में, जासो होय निवेरो, सूर कहा कहे दिविधाधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢૈના ચરણ ન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાળ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. આજે રેકોર્ડિંગ રહી ગયું? રહી ગયું. આજે તો અઘરું હતું. ના, આજે કર્યું છે. મેં સાંભળ્યું ને તમે? ના બેન, નથી થયું. રેકોર્ડિંગ હે સ્ટાર્ટેડ. હા, મેં પણ સાંભળ્યું શરૂઆતમાં. ધવલભાઈ